મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે આવજો મન મંદિરે ગ્રહની અનુકૂળતા માટે પ્રાર્થના કરીશું. પુષ્પો હાથમાં લેજો, થાળી ડંકો વાગે ત્યારે અર્પણ કરજો. નામના શાંતિમ જય શ્રિયમ રક્ષામ કુરુ ધરાસુનો અશુભોપી શુભો ભવ. હવે મંગળવાર પછી કયો વાર આવે? કુશાગ્ર બુદ્ધિની પ્રાપ્તિ કરવી હોય, બુદ્ધ ગ્રહની અનુકૂળતા જોશે. બુદ્ધિમત્તા, ચાતુર્ય, આ બધી જ વસ્તુઓ શેનાથી મળશે? હાયર એજ્યુકેશન, સારી વાણી પ્રાપ્ત કરવી હોય તો બુદ્ધ આપશે. ફ્લેટ રાખો જરા. સારી ઇનોવેટિવ આઈડિયાઝ તમને પ્રાપ્ત કરવી હોય, ઇફેક્ટ બંધ કરો. અચ્છા, સીએ, સીએફએ, સીએસ, એલએલબી, જેને પણ આગળ વધવું હોય એમાં એના માટે કોણ જોશે? બુદ્ધિની અનુકૂળતા જોઈએ, બુદ્ધની અનુકૂળતા જોઈએ. નર્વસ સિસ્ટમ, બીજું ચામડીના રોગો જેને વારે ઘડીએ થતા હોય એને માટે ખાસ બુદ્ધની અનુકૂળતા જોશે. તમારો ચહેરો બુદ્ધના આધારે નક્કી થાય છે. થાઇરોઇડનું શમન બુદ્ધના થકી થશે. કાનની જેને તકલીફ હોય એના માટે બુદ્ધ જરૂરી છે. મેન્ટલ ડિસઓર્ડર માટે પણ બુદ્ધની જરૂરી છે. એટલે બુદ્ધના અધિપતિ ભગવાન કયા? હા, શાંતિનાથ ભગવાન. કયા? શાંતિનાથ. સિંહાસનમાં કયા ભગવાન હોય? શાંતિનાથ પરમાત્મા. લગભગ સ્નાત્ર પૂજા કોની કરીએ આપણે? શાંતિનાથ પરમાત્મા. અરદ મહાપૂજનમાં પણ શાંતિનાથ પરમાત્મા. શાંતિનાથ પરમાત્મા છે, અનંતનાથ ભગવાન છે, વિમલનાથ ભગવાન છે, મહાવીર સ્વામી ભગવાન છે. કોઈ પણ એક ભગવાનને પકડી લ્યો, બુધવારના દિવસે એ ભગવાન સાથે કનેક્ટ થઈ જાઓ અને બુદ્ધ ગ્રહાધિપતિ આ પરમાત્માની આરાધના લીલા રંગના દ્રવ્યોથી કરવાની. કયા? ગ્રીન કલરના દ્રવ્યોથી અગર આપ આરાધના કરો છો તો ઉત્તમમાં ઉત્તમ ડમરો ચડાવી શકો. પુષ્પમાં ડમરો છે, એના પછી લીલા ફળ છે, નૈવેદ્ય છે, એ બધું જ મગના દ્રવ્યો જેટલા પણ છે બધા અર્પણ કરી શકો. નૈવેદ્ય સ્વરૂપે આપ અર્પણ કરી શકો. બીજું, લીલો ફળ કયો લેવાનો? હે? નહીં, શાસ્ત્રીય રીતે લીલો ફળ નહીં, બીજોરું નથી, નારિયેલ પણ નથી. સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જ્યારે પહેલા
ઉપાધ્યાય પદ આવે ને તે વખતે લીલો ફળ શાસ્ત્રીય એક જ બતાવેલો છે, એ છે કાચું પપૈયું. કાચું પપૈયું એ શાસ્ત્રીય લીલો. પછી ગ્રીન કલરના તમે નારિયેલ લઈ શકો, એ બધું તમારા અનુકૂળતા, એ તમારી મરજીની વાત છે, પણ શાસ્ત્રીય રીતે એક જ છે. કયું? નવકારસીમાં હતું ને આજે કાચું પપૈયું. અને એનાથી મગના દ્રવ્યો અર્પણ કરવાના. હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમને બુદ્ધની અનુકૂળતા પ્રાપ્ત કરવી હોય ને, સૌથી ઈઝી પણ બહુ અઘરું. એમ ઈઝી છે અને એમ અઘરું પણ બહુ છે. ખોટું બોલવું નહીં કોઈ દિવસ, ગમે તે પરિસ્થિતિ થાય, ખોટું બોલવાનું નહીં. ખોટું બોલવાથી બુદ્ધ બગડે છે. ખોટું બોલવાથી બુદ્ધ બગડે મીન્સ તમારી વાણીનો પ્રભાવ ન પડે. તમારી વાણીનો પ્રભાવ ક્યારે પડે? જ્યારે તમારો બુદ્ધ અનુકૂળ હોય તો. ભૂલ થઈ હોય તો એડમિટ કરવાની પણ તાકાત હોવી જોઈએ કે ના, એ એડમિટ ભૂલ થઈ છે મારી, એના માટે ખોટું બોલવું પડે તો સમજ્યા બુદ્ધ તમારો ગયો હાથમાંથી. અને બુદ્ધની અનુકૂળતા માટે આ જરૂરી છે. અને બીજું, ઈમાનદારીથી જીવન જે વિતાવે છે, ઈમાનદારીથી, એનું હંમેશા બુદ્ધ સારું હોય. આપણે કહીએ ને ઘણીવાર અમે જે બોલીએ છીએ એનું વજન પડતું નથી, પણ પડે ક્યાંથી? આપણે ગોટાળા જ આટલા બધા કર્યા છે, અને એ ગોટાળા જો ન કરીએ આપણે તો પછી બુદ્ધ તમારો અનુકૂળ બની જશે. અને બુદ્ધના અધિપતિ કોઈ પણ એક ભગવાન, બુધવારના જુઓ અત્યારના વિમલનાથ ભગવાનની પણ ખૂબ આરાધના થાય છે, અદ્ભુત આરાધના. વિમલનાથ ભગવાન છે, શાંતિનાથ પરમાત્માની આરાધના થાય, મહાવીર સ્વામીની થાય, પછી ખારેક બજારમાં બિરાજમાન છે આપણા દેવાધિદેવ અનંતનાથ ભગવાન, એની આરાધના થાય. 8 ભગવાન છે, કુંથુનાથ ભગવાન છે, નમીનાથ ભગવાન છે, મહાવીર સ્વામી ભગવાન છે, શાંતિનાથ છે, ધર્મનાથ છે, અનંતનાથ છે, વિમલનાથ છે. કોઈ પણ એક ભગવાન અનુકૂળતા આજુબાજુ હોય તો એ આરાધના કરવાની ચાલુ કરો. સ્નાત્ર પૂજા શાંતિનાથ ભગવાનની ચાલુ કરો. દરરોજ સ્નાત્ર કેટલા લોકો કરો છો? તમે જ્યાં રહેતા હો ત્યાં કેટલા કરો છો? કોઈ નહીં? ક્યારેક 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 સ્નાત્રવાળા. હા હા, સ્નાત્ર તમે કરો ને, જે આરાધક વ્યક્તિ સ્નાત્ર પૂજા કરે હંમેશા એને બુદ્ધની અનુકૂળતા પ્રાપ્ત થાય. બુદ્ધિ ઠેકાણે હશે તો બધું થશે. ગઈકાલે વાત થઈ હતી ને આપણી. હા, તો બુદ્ધની અનુકૂળતા આપણે પ્રાપ્ત. અને બુદ્ધ મહાગ્રહની અહીંયા આહ્વાન વિધિ કરીશું. ચાલો આહ્વાનની વિધિ કરીએ. ઓમ સ્વાહા. આહ્વાન વિધાન કરીશું. હવે તમારે બુદ્ધ ગ્રહ ક્યાં છે તમારા લિસ્ટમાં? કોર્નરમાં ઉપર ડાબી બાજુ. ખ્યાલ આવ્યો? ડાબી બાજુ ઉપર તમારા ઘરનો ઈશાન ખૂણો એ બુદ્ધ મહાગ્રહનો કહેવાય છે. એટલે ઈશાન ખૂણામાં અગર ટોયલેટ હોય તો એને કઢાવી નાખજો તરત. ત્યાં બાથરૂમ હોય તો એને કઢાવી દેજો. ઈશાન ખૂણો હંમેશા, ભગવાન સિમંદર સ્વામી ક્યાં છે? ઈશાન ખૂણાથી આરાધના થાય છે ને. હા, ઈશાન ખૂણો, ઈશ એટલે પરમાત્મા, ઈશાન એટલે પરમાત્માનો કોર્નર છે. આ પરમાત્માની ભક્તિનો, જલ તત્વની આરાધના ત્યાં કરવાની. પંચતત્વમાં જલ તત્વ ભગવાન સાથે કનેક્ટેડ છે, એટલે ત્યાં બુદ્ધનું સ્થાન છે. ત્યાં અગર ટોયલેટ રાખશો તો નક્કી કંઈક ને કંઈક શરીરમાં ગડબડ હશે, ધંધાકીય તકલીફો હશે, આવકમાં પણ ડિસ્ટર્બન્સ હશે. અને આ ઘણા બધા ગોટાળા મેં જોયા છે. અને હું એક વાત તો ચેલેન્જ સાથે કહું છું, 100% ચેલેન્જ સાથે, જેના ઘરમાં, જેના સંઘના ઉપાશ્રયોમાં ઈશાન ખૂણામાં ટોયલેટ હશે તો ખાસ ધ્યાન દેજો, એ નગરના જનોમાં ક્યાંક ને ક્યાંક તકલીફો વધશે. 100% તમે તપાસ કરજો અને એનું નિવારણ કરાવજો. પ્રાયોરિટીમાં રાખીને એને કરાવજો અગર હોય તો. મને ખબર નથી ક્યાં અહીંયાનું. હા, ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ કોઈ દિવસ રાખવાના. બાકી જો વાસ્તુ પ્રમાણે તો ઘણું બધું કહેવાય, પણ એમાં મારે નથી જવું, આ વિષય નથી હમણાં. પણ આ એક વસ્તુ, કારણ બુદ્ધ જો બગડ્યો તમારો તો બધું બગડશે. તમને ખ્યાલ છે? કોઈ જ્યોતિષ પાસે જાઓ ને, તમે જતા નહીં, જરૂર પણ નહીં પડે તમને. આ પૂજન કર્યા પછી એ ભગવાન સાથે કનેક્ટ થઈ જાઓ એ ભગવાન સાથે. કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર નથી. પણ કદાચ કોઈ જાણકાર જ્યોતિષ હોય અને તમારા જન્માક્ષર ખોલે એટલે સૌથી પહેલા રાહુ કેતુ પાછળ બધું જ સૌથી પહેલી દ્રષ્ટિ અગર કોઈ કરે તો એ બુદ્ધ ઉપર કરશે. બુદ્ધ બગડ્યો બધું બગડશે. બાજી બધી જ બગડી જાય બુદ્ધથી. બુદ્ધ બગડેલો હશે તો. એટલે ખાસ બુદ્ધને બહુ સાચવજો. બુદ્ધ વગર કંઈ નહીં થાય. આ બરાબર હશે તો બધું બરાબર છે કે નહીં? વ્યવહાર તમારો ક્યાંથી નીકળે? ક્યાંથી સચવાય? બોલો.
વાણીથી સચવાય ને વાણીના અધિપતિ બુદ્ધ છે. બુદ્ધના અધિપતિ શાંતિનાથ ભગવાન છે. શાંતિ જીનેશ્વર. પછી 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 પેલા વિધિ કરી લઈએ, પછી સ્તવન આવશે. ચાલો આહ્વાન વિધિ કરીશું. ઓમ નમઃ બુદ્ધાય સવાનાય સપરિકરાય સાયુધાય અસ્મિન જંબુ દ્વીપે ભરત ક્ષેત્રે દક્ષિણાદ વર્તે મધ્યખંડે ભારત વર્ષે કચ્છ દેશે દેવપુર નગરે શ્રી દેવપુર જૈન સંઘ કારિતે માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા સમસ્ત પરિવાર કારિતે અત્ર આગચ્છ આગચ્છ અત્ર તિષ્ઠ તિષ્ઠ પૂજા બલિમ ગૃહાણ ગૃહાણ. ઓમ નમઃ બુદ્ધાય સવાનાય સપરિકરાય સાયુધાય ચંદનમ સમર્પયામી. ચાલો વાસક્ષેપ કરજો. બુદ્ધ મહાગ્રહની વાસક્ષેપ પૂજા કરજો. પુષ્પમ સમર્પયામી. લીલો ડમરો ચડાવજો. વસ્ત્રમ સમર્પયામી. ગ્રીન વસ્ત્ર ધરાવજો. ફલમ સમર્પયામી. ધૂપમાગ્રાપયામી. ચાલો ઝડપ કરો થોડી. દીપમ દર્શયામી. નૈવેદ્યમ સમર્પયામી. અક્ષતમ તાંબૂલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામી. ચાલો વાસક્ષેપ લેજો. સ્વાહા આવે ત્યારે બુદ્ધ માગ્રહની પૂજા કરજો. ઓમ નમો બુદ્ધાય શ્રામ શ્રીમ શ્રહ દ્રહ સ્વાહા. હવે 27 ચોખા હાથમાં લેજો. જમણા હાથે પૂજા કરજો. શાંતિનાથ પરમાત્માની આરાધના કરીશું આપણે બધા જ. ભાવપૂર્વક શાંતિનાથ ભગવાનના બધા જ જાપ કરજો. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહં શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રી અરહં શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શાંતિનાથાય નમઃ. ઓમ રીમ શ્રી અરહં શ્રી શાંતિનાથાય નમઃ. 108 વખત જાપ કરજો. ઓમ બુદ્ધાય નમઃ. બુદ્ધાય નમઃ. બુદ્ધ નહીં, બુદ્ધાય નમઃ.
શાંતિ પમાણે સ્મરણે તમારો, શાંતિ પમાણે સ્મરણે તમારો, શાંતિનાથ શાંતિનાથ રટણે રૂપાળો, શાંતિનાથ શાંતિનાથ રટણે રૂપાળો. કાલા રે ગેલા પ્રભુ શબ્દોની વાળા, કાલા રે ગેલા પ્રભુ શબ્દોની વાળા, ગોથીને ગાવા હેતે સ્તવને રૂપાળા, ગોથીને ગાવા હેતે સ્તવને રૂપાળા, અગણિત ગુણલા પ્રભુ કેમ રે વિસારો, અગણિત ગુણલા પ્રભુ કેમ રે વિસારો, શાંતિ પમાણે સ્મરણે તમારો, શાંતિ પમાણે સ્મરણે તમારો, શાંતિનાથ શાંતિનાથ રટણે રૂપાળો, શાંતિનાથ શાંતિનાથ રટણે રૂપાળો, શાંતિનાથ શાંતિનાથ રટણે રૂપાળો. ચલો ફૂલ હાથમાં લેજો. બુદ્ધ મહાગ્રહને પ્રાર્થના કરીશું. અગર પ્રતિકૂળ હોય તો શાંતિનાથ દાદાની કૃપાથી અનુકૂળ બને એવી પ્રાર્થના કરશું. તમને ખ્યાલ છે, એક વચ્ચે વાત કહું, આ થાળી ડંકો છે ને, દરેક વિધિકાર વગાડે ને, થાળી ડંકો કેમ કાંસાનો જોઈએ? ખ્યાલ છે? આ કાંસાનો જોઈએ. આ પિત્તળનો ન ચાલે, ચાંદીનો એ ન ચાલે, સોનાનો એ ન ચાલે. હું અભિમાનથી નથી કહેતો, અમારી પાસે એવા ભક્તો પણ છે, આરાધકો પણ છે, સોનાની થાળી પણ અમને આપી શકે. હા, એવું નથી ન આપી શકે, પણ કેમ? કાંસુ શું કામ? કાંસા જેવું પવિત્ર ધાતુ જિનાલયમાં વાપરવું હોય તો કાંસુ વાપરાય. જર્મન સિલ્વર વગેરે જિનાલયના દ્રવ્યો નથી, એ પાછળથી આવેલા છે બધા. પિત્તળ કાંસાના વાસણો જ વાપરવામાં આવતા. અને પહેલાં તો જે માજનવાડીમાં અમે જોયું છે બાળપણમાં, જે કાંસાની થાળીમાં શીરો જમાડતા હતા. આ હા હા, ઓહો, મેં ખોટી વાત કરી યાર. ખોટો બટન દબાવી દીધો મેં. કાંસાની જે થાળીઓ હતી, શા માટે કાંસામાં જ વાપરતા? એનું પણ કારણ છે, કારણ આનો જે રણકાર છે અને આ ધાતુની જે ઉર્જા છે એ બુદ્ધ સાથે કનેક્ટેડ છે. એટલે બુદ્ધિ આપણી ત્યાં કનેક્ટ થઈ જાય. ક્યાંય પણ એનો ડંકો વાગે ને એટલે સમજી જવાનું એનો રણકાર જે છે એ રણકારમાં એટલી તાકાત હોય છે. દરેક ધાતુના રણકાર હોય, દરેક મેગ્નેટના રણકાર હોય, એની ફ્રીક્વન્સી છે, પરંતુ ધાતુમાં આના જેવો ધાતુ કોઈ નહીં. શરીરને પણ આરોગ્યકારક હોય, બુદ્ધિને પણ આરોગ્યકારક હોય એવો આ ધાતુ છે. એટલે હંમેશા ભોજન શેમાં કરવાનું? આ ઠેકાણે રાખવું હોય તો કાંસામાં ભોજન કરવાનું. સ્ટીલ કાઢી નાખો, પ્લાસ્ટિક કાઢી નાખો, મેલામાઇન કાઢો. હા, હંમેશા ધાતુ કયા? પછી જેની અનુકૂળતા હોય ચાંદી સોનાના કરે તો એની મરજીની વાત છે. બાકી અનુકૂળમાં અનુકૂળ ધાતુ એ છે. અને તમારા જ ગામના છે એ લોકો તો કેટલું સરસ બનાવે છે ને. હા, આવો ખૂબ ભાવપૂર્વક બુદ્ધ મહાગ્રહને પ્રાર્થના કરીશું. પુષ્પો હાથમાં લેજો. વિમલાનંત ધર્મારા શાંતિ કુંથોર્નમીસ્તથા મહાવીરસ્ય તન્નામ્ના શુભો ભવ સદા બુદ્ધ.
બુદ્ધ પછી આવે છે ગુરુ. ગુરુનું મૂળ નામ છે બૃહસ્પતિ. બૃહસ્પતિ ગુરુ. બૃહસ્પતિ ગુરુ દેવતાઓના ગુરુ છે એટલે એમને ગુરુ તરીકે બોલાવીએ, બાકી મૂળ નામ બૃહસ્પતિ. બૃહસ્પતિ ગુરુ સરળ સ્વભાવ અને વિશાળ હૃદય રાખવો હોય, બનાવવો હોય તો ગુરુની અનુકૂળતા જોશે. ગુરુની અનુકૂળતા વગર જ્ઞાન પણ નહીં મળે. ગુરુ માર્ગ દેખાડશે હંમેશા. ગુરુ શું કામ કરે? કામ શું કરે ગુરુ? માર્ગે ચડાવે. માર્ગે ચડાવે મીન્સ કોઈ પણ આપણે અટવાયેલા હોઈએ કોઈ પણ કારણસર ક્યાંય પણ, તો એમાંથી માર્ગ કાઢવાનું કામ બૃહસ્પતિ ગુરુ કરશે. ગુરુ જેનો અનુકૂળ હશે એને કોઈ દિવસ મેણા ટોણા કાળું ધોળું કોઈ પણ જાતનું કંઈ લાગુ પડે નહીં. ગુરુ અનુકૂળ હોય તો બધું જ કામ થઈ જશે. અને ગુરુ જેને જજ બનવું હોય, વકીલ બનવું હોય ને, ગુરુ એનો સારો હોવો જોઈએ. સારા ઉત્તમ ગુણો આપની અંદર વિકાસ કરાવવા હોય તો ગુરુની અનુકૂળતા જોશે. શાસ્ત્ર અભ્યાસ જેને કરવો હશે, જ્ઞાની જેને બનવું હશે એને ગુરુની અનુકૂળતા જોશે. હવે શરીરમાં કયા અવયવ ઉપર આ કામ કરે છે ગુરુ? લીવર, કિડની, પેન્ક્રિયાસ, ફેટી લીવર, એક્સિસ ફેટ, હાર્ટમાં ટ્યુમર હોય અને મેમરી લોસ, આ બધા જ પ્રશ્નો ઉપર ગુરુનો હંમેશા પ્રભાવ રહ્યો છે. એટલે ગુરુ અગર બગડશે તો આ બધું બગડશે. આ બગડેલું હોય તો ગુરુની આરાધના ચાલુ કરજો. પીળા દ્રવ્યો અર્પણ કરવાના, યલો. બીજું કંઈ ન સૂજે ને, કંઈ જ ન માર્ગ નીકળતું હોય ક્યારે પણ, તો અમારા ગુરુ એમ કહેતા હતા કે હંમેશા પીળા કલરના કપડાં પહેરવાના ચાલુ કરો. પીળા કપડાં પહેરવાના જે વ્યક્તિ ચાલુ કરી દે, ગમે એવી પરિસ્થિતિમાં હોય, ગમે એવા જન્માક્ષરના યોગ હોય, અશુભ યોગ હોય, અશુભ કર્મ ઉદયમાં આવ્યા હોય, તે વખતે પીળા વસ્ત્રો ધારણ કરવાના ચાલુ કરી દો. પીળા વસ્ત્રો જે વ્યક્તિ પહેરવાના ચાલુ કરે એની ગુરુની કૃપાથી એ કાર્યો હંમેશા સિદ્ધ થઈ જાય છે. સુવર્ણ ધારણ કરવું જોઈએ ગુરુની કૃપા માટે. એટલું જ નહીં, શ્રાવકોના તો અંગ વસ્ત્રો પણ કેવા હોવા જોઈએ, આભૂષણો પણ કેવા હોવા જોઈએ, એની અંદર સોનાનો ઉત્તમ ઉપયોગ કઈ રીતે કરવો એનું પણ શાસ્ત્રોની અંદર અનેક ઠેકાણે વર્ણન છે. હવે મોટા મોટા શ્રાવકો જેટલા પણ થઈ ગયા આપણે ત્યાં, પેથળ શાહ, ઝાંઝણ શાહ, મોતી શાહ, આ બાજુ ઝઘડુ શાહ, જેટલા પણ થઈ ગયા મહાન નામચીન શ્રાવકો, બીજાના તો ખબર નહીં, પરંતુ મેં કેશવજીના એક શેઠના જન્માક્ષર જોયા છે. કેશવજીના એક શેઠનો પણ, અને બીજા પણ લગભગ જે લોકોના હંમેશા સાધન સંપન્ન એવા પરિવારમાંથી આવ્યા હોય એનો ગુરુ હંમેશા ઊંચનો રહ્યો છે. જે ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવ્યા છે એનો ગુરુ હંમેશા ઊંચનો રહ્યો છે. ગુરુને અનુકૂળ બનાવવું હોય તો પેલા 5 ભગવાનમાંથી કોઈ પણ એકને પકડી લ્યો. વધારે પડતું આપણે આદિનાથ ભગવાન પ્રત્યે વધારે સમર્પણ હોય, યાદ પણ વધારે આવે. દાદા છે ને, હા, પાલીતાણા જાઓ એટલે આદેશ્વર ભગવાનની ભક્તિ કરો. યલો કલરના ફૂલ અર્પણ કરો. અહીંયા અવેલેબલ નથી એટલે નથી મળ્યા, નહીં તો સોન ચંપાના પુષ્પ મળે. યલો કલરનો ચંપો, આ સફેદ ચંપો છે પણ એવો યલો કલરનો ચંપો મળે. એ ચંપાથી ગુરુવારના દિવસે નજીકના મૂળ નાયક ભગવાનની પૂજા ચાલુ કરો. આદેશ્વર ભગવાન મળે, પેલા ઋષભદેવ, અજીતનાથ ભગવાન હોય, સંભવનાથ ભગવાન, અભિનંદન સ્વામી, સુમતીનાથ ભગવાન, કોઈ પણ એક પકડી લ્યો અને એની આરાધના ચાલુ કરો. પીળા પુષ્પ અર્પણ કરવાના. પીળા ગુલાબ પણ ચાલે અને પીળા પેલા હલકા પુષ્પો ને, અહીંયા ગેંડા ન ચાલે ભગવાનને. કયા? આ પીળા સોન ચંપાનો ફૂલ. અટકેલી લક્ષ્મી હોય એને પણ ખેંચાઈને પાછી લાવશે ગુરુ બૃહસ્પતિની કૃપા હશે તો. અને એના માટે આદેશ્વર ભગવાનને યાદ કરી આપણે ગુરુ મહાગ્રહની આરાધના કરીશું. ગુરુ મહાગ્રહની અગર અનુકૂળતા પ્રાપ્ત કરવી હોય તો 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એક ઉપાય, જોરદાર ઉપાય, હંમેશા ઉત્તમ જ્ઞાનીઓની બહુમાન ભક્તિ કરવી જોઈએ. જ્ઞાની જેટલા પણ મળે એની બહુમાન ભક્તિ કરવાથી હંમેશા ગુરુ મહાગ્રહ તમને અનુકૂળ બનશે. આપણા ગુરુજનોને હંમેશા, આપણા ઉપકારીજનો જેટલા પણ રહ્યા એમને ઉપકારી ગુરુજનો, ઉપકારી વડીલો, એની આપ ભક્તિ કરો, એની સેવા કરો, અવશ્ય એના મેવા મળ્યા વગર નહીં રહે. ગુરુ ગ્રહ એ કામ કરશે. આવો ગુરુ મહાગ્રહનું અહીં આહ્વાન વિધાન કરીશું. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ બૃહસ્પતે સુરપૂજ્યાય નમઃ. બરાબર બુદ્ધની નીચે ગુરુ છે. વચલી લાઈનમાં ડાબી બાજુ પહેલો,
ખ્યાલ આવ્યો? ત્યાં ગુરુ બૃહસ્પતિ છે, ત્યાં આહ્વાન વિધિ કરજો. ઓમ નમઃ બૃહસ્પતે સવાનાય સપરિકરાય સાયુધાય સપરિકરાય સાયુધાય અસ્મિન જંબૂદ્વીપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધભર્તે મધ્યખંડે ભારત વર્ષે કચ્છ દેશે દેવપુર મધ્યે શ્રી દેવપુર જૈન સંઘ કારિતે માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા સમસ્ત પરિવાર કારિતે અત્ર આગચ્છ આગચ્છ અત્ર તિષ્ઠ તિષ્ઠ પૂજા બલિમ ગૃહાણ ગૃહાણ. ઓમ નમઃ બૃહસ્પતે સવાનાય સપરિકરાય સાયુધાય ચંદનમ સમર્પયામી. ચલો વાસક્ષેપ કરજો. પુષ્પમ સમર્પયામી. વસ્ત્રમ સમર્પયામી. પીળું વસ્ત્ર આપજો. ફલમ સમર્પયામી. ધૂપમ આગ્રાપયામી. દીપમ દર્શયામી. નૈવેદ્યમ સમર્પયામી. અક્ષતમ તાંબુલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામી. ચાલો ગુરુ મહાગ્રહની પૂજા કરજો વાસક્ષેપથી. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૂમ બૃહસ્પતે સુરપૂજ્યાય નમઃ. હવે 27 અક્ષત દાણા લેજો હાથમાં, ડાબા પસલીમાં પકડી રાખજો. જમણા હાથે પૂજાની આંગળી અને અંગૂઠાથી અર્પણ કરજો. બાજુમાં આદેશ્વર ભગવાનની આકૃતિ છે, ત્યાં તમારે 27 વખત સામૂહિક જાપ કરીને આપણે પૂજા કરીશું. એમ જુઓ, આદિનાથ પણ કહી શકાય, પરંતુ ગુરુ બૃહસ્પતિની કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો હંમેશા ભગવાનના મૂળ નામથી સંબોધન કરવાનું. આચાર્ય ભગવાન અશોકચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ હતા, નેમિસુરી સમુદાયના, અમારા અનન્ય ઉપકારી રહ્યા. ઘાટકોપર ગોગારી સમાજના જેટલા કાર્યક્રમો થયા મેં પૂર્વે ઘણા કરાવ્યા છે, અને વર્ષે દાડે લગભગ 100-125 પૂજાનો એમના હતા. એ સમયની અંદર અમે લોકો ઘણી અંજન છલાખાઓ મેં જયંતભાઈ રાઈ સાથે એમની કરી, અને મુલુંડ તાંબેનગરમાં અને સાથે નવપાડાના દેરાસરનું, નવપાડામાં છે ને થાણા, એ પણ આદેશ્વર ભગવાન મૂળ નાયક છે, પરંતુ એ હંમેશા કહેતા કે એની પૂરી ઉર્જા જો પ્રાપ્ત કરવી હોય ગુરુ બૃહસ્પતિની, તો આદેશ્વર ભગવાનનું સ્મરણ ઋષભદેવ તરીકે કરવું. હંમેશા જાપ ભક્તિ અવશ્ય આદેશ્વર પણ છે, આદિનાથ પણ છે ને, પરંતુ મૂળ નામ શું છે ભગવાનનું? ઋષભદેવ. એ ઋષભદેવ નામથી સંબોધન કરી મંત્ર જાપ એના કરવાના. એ હંમેશા કહેતા, વર્ષી તપની અંદર પણ ગણનું કરો ને તમે, તપના દિવસે કેટલી માળા આવે? વર્ષી તપ વાળાને ખબર હશે. વર્ષી તપ કરવાથી પણ ગુરુ બૃહસ્પતિની અનુકૂળતા બહુ પ્રાપ્ત થાય છે, એટલે એ પણ બહુ મોટો વિષય છે. તો ઋષભદેવ એ નામ હંમેશા સંબોધવું ભગવાનને, અને મંત્ર જાપમાં ઋષભદેવ એ શબ્દ આવશે તો એનું તત્કાલ પરિણામ પ્રાપ્ત થશે. આવો ભાવપૂર્વક બધા જ જાપ કરીશું. અહીંયા પુષ્પો ચડાવજો, અક્ષત ચડાવજો આપ યંત્ર ઉપર. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી ઋષભદેવાય નમો નમઃ. બોલો. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી ઋષભદેવાય નમો નમઃ. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી ઋષભદેવાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ અરહમ શ્રી ઋષભદેવાય નમો નમઃ. ઓમ રીમ 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 શ્રીમ અરહમ શ્રી ઋષભદેવાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રીમ અરહમ શ્રી
ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्री 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 ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्रीं ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्री ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्री ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्री ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्रीं ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्री ऋषभदेवाय नमो नमः। ॐ ह्रीं श्रीं अर्हं श्री ऋषभदेवाय नमो नमः। 108 વખત જાપ કરજો. ઓમ ગુરવે નમઃ. ગુરુ નથી, ગુરવે નમઃ. 108 વખત જાપ કરજો બધા જ. પ્રભુજીનું મુખડું છે મલક મિલાકર, દિલ મેં ભક્તિ કી જ્યોત જલાકર,
પુષ્પો હાથમાં લેજો. ગુરુ મહાગ્રહને આપણે વધાવીશું, અનુકૂળતા માટે પ્રાર્થના કરીશું. ગુરુ મહાગ્રહને કહેજો આપના જાપ અમે કર્યા છે, આપને અર્પણ કરીએ છીએ, અમને અનુકૂળતા પ્રાપ્ત કરાવો. વૃષભાજીત સુપાશ્વા શબિનંદન શીતલો સુમતિ સંભવ સ્વામી શ્રેયાંશ્ચ જીનોત્તમા એક તીર્થ કૃતામ નામના પૂજયા ચ શુભો ભવ શાંતિમ તુષ્ટિમ ચ પુષ્ટિમ ચ ગુરુદેવ ગણાર્ચિત. હવે બરાબર ઉપરના લાઈનમાં વચલો ગોખલો છે, ત્યાં આવે છે શુક્ર મહાગ્રહ. શુક્રની અનુકૂળતા જે વ્યક્તિને હોય એને હંમેશા લક્ઝરિયસ લાઈફની પ્રાપ્તિ થાય, લક્ઝરી વાળી, જાઓ જલાલી વાળી. શુક્રની અનુકૂળતા ન હોય તો જાઓ જલાલી પૂર્વક ભવ્યાતિ ભવ્ય મહોત્સવો પણ ન થઈ શકે. શુક્રની અનુકૂળતા માટે કેટલી મથામણ, આખી અડધી જિંદગી એમાં વહી જાય આપણી, અડધી નહીં પોણી. હા, એક તો ખાવા પીવામાં, મોજ શોખમાં, આળસમાં, પછી શુક્રની પ્રતિકૂળ અસરની આ દશા છે. પરંતુ શુક્રને જો બેલેન્સ કરતા આવડે તો દિવસે એ સારી રીતે ઉઠી પણ જાય. વ્યવસ્થિત સૂર્યોદયથી પહેલા જેનું મલ વિસર્જન થઈ જતું હોય, સાંભળજો, વ્યવસ્થિત સૂર્યોદયથી પહેલા જેનું મલ વિસર્જન થઈ જતું હોય એનો શુક્ર સારો ગણવામાં આવે છે. શુક્રની અનુકૂળતા હશે, ધન સંપત્તિનો કારક છે શુક્ર, એટલે સારા માર્ગે તમે વાવણી કરી શકો, વ્યય કરી શકો. તમે ખ્યાલ આવે? એટલે સારા સાતેક ક્ષેત્રમાં તમારો ઉપયોગ થાય ક્યારે થાય? જ્યારે શુક્રની અનુકૂળતા. શુક્રની અનુકૂળતાનો ઉત્તમમાં ઉત્તમ પરિણામ આપી શકે. નવમા ભગવાન કયા? સુવિધિનાથ ભગવાન લાલબાગમાં છે, ડોંબીવલીમાં છે, પછી હે ક્યાં છે ને ઘણા ઠેકાણે છે. સુવિધિનાથ પરમાત્માની આરાધના કરવાથી, આ સફેદ દ્રવ્યોથી આરાધના કરવી. સુગંધિત પુષ્પોની આંગી કેટલા લોકો કરે છે? ક્યારેક, ભલે દરરોજ નહીં તો ક્યારેક તો. હા કે ના? હા. અતિ સુગંધિત દ્રવ્યોમાં, પુષ્પોમાં સૌથી સુગંધિત કયા કયા આવે? ચંપો, મોગરો, ગુલાબ, પછી જુઈના પુષ્પ આવે છે. એમાં જુઈના પુષ્પો તો ઓહો અદ્ભુત, જે ઉત્તમ પુષ્પોની ગણતરીમાં આવે, જુઈના અને મોગરાના. નાઇરોબીના અમારા એક આરાધક છે, દર પૂનમ ભરવા માટે શંખેશ્વર આવે. સાંભળજો બરાબર, પૂનમ ભરવા શંખેશ્વર આવે. કઈ રીતે? એમની ફ્લાઇટ આવે ને, એ મુંબઈ ન ઉતરે, અમદાવાદ પણ ન ઉતરે, સીધા પેલા બેંગ્લોર જાય. બેંગ્લોરથી એમની ગાડી તૈયાર હોય, સીધા મૈસૂર જાય, અને મૈસૂરમાં એમનું ઓર્ડર આપેલું હોય એકાદ દિવસ અગાઉ, અને ત્યાંના જંગલના ઉત્તમ જાતના બટ મોગરાના પુષ્પો એના તૈયાર હોય, થર્મોસમાં ભરે મોગરાના પુષ્પો. એમની ભક્તિ જોજો. પૂનમ ભરવા આવે, નહીં તો સામાન્ય રીતે આપણે આવીએ અહીંયા ચંદર ચોદસ આવીએ ને મુંબઈથી કચ્છમાં, તો આવીએ એટલે આમ કરીને જતું રહેવાનું. શું કરવાનું? દેવગુરુના વંદનાર્થે આવીએ, ગમે તે હોય. પણ આ વ્યક્તિની ભક્તિ મેં જોઈ છે. સીધા જાય બેંગ્લોર, બેંગ્લોરથી પુષ્પો તૈયાર હોય, એ માણસને ઓર્ડર આપેલા હોય, તાજા પુષ્પો બધા થર્મોસમાં ભરે, અને થર્મોસમાં ભરીને સીધા જાય અમદાવાદ, ને અમદાવાદ ગાડી તૈયાર હોય, શંખેશ્વર પૂનમ ભરવા માટે આવે, અને પછી હાથે ગૂંથે ફૂલની માળા. હા, હાથે ગૂંથેલી, સોય પુરાવેલી હોય એટલે ફૂલ ખંડિત થઈ ગયા તમારા. એ ચાલે નહીં હકીકતમાં. આપણે વ્યવસ્થામાં નિભાવીએ છીએ એ વાત જુદી છે, પણ હકીકતમાં પુષ્પો કેવા હોવા જોઈએ? અખંડ પુષ્પો. અને હાથેથી દોરો ગાંઠ બાંધીને જે પુષ્પનો, હા, જે પુષ્પો ગાંઠ બાંધીને જે તૈયાર કરવામાં આવે, હાથે વણેલા પુષ્પોની માળા, ઈ પરમાત્માને, ભલે ઈ પછી 5 પુષ્પોની કેમ ન હોય, 10 પુષ્પની કેમ ન હોય, પણ ઈ હાથે વણાવેલી જે પુષ્પની માળા હોય, ઈ પરમાત્માને પછી ભાગશાળી અર્પણ કરે. અને શંખેશ્વર દાદા એના ઉપર કૃપા ન કરે તો શું કરે? ન કરે? અવશ્ય કરે. તો આ ભક્તિ છે. તમે ઉત્તમતા જ્યાંથી પ્રાપ્ત થતી હોય, સુગંધિત દ્રવ્યોથી પરમાત્માના અભિષેક કરો.
શુક્રની અનુકૂળતા પ્રાપ્ત થશે. દુર્ગંધથી જેટલા દૂર રહેશો શુક્ર આપનો અનુકૂળ બનશે. તો જેટલી પણ ખરાબી છે, અશુદ્ધિ છે, અશુદ્ધિમાંથી દૂર રહેવાનું અગર પસંદ કરશો તો શુક્રની અનુકૂળતા અવશ્ય પ્રાપ્ત થશે. શુક્ર ચોખા સાથે કનેક્ટેડ છે, ચાંદી સાથે કનેક્ટેડ છે. અને બીજું, એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર અગર શુક્રની અનુકૂળતા પ્રાપ્ત કરવી હોય, સૌથી પહેલાં તમારી બેન, તમારી દીકરી, તમારી માતા, તમારી દાદી, તમારી ભાભી, ઘરમાં જેટલા સ્ત્રી પાત્ર છે એનું બહુમાન ચાલુ કરો ને કરવાનું, અપને આપ શુક્ર સુધરતું જશે. ઘણા લોકોને મેં જોયા છે પોતાની પત્ની ઉપર, પોતાના ઘરના સ્ત્રી પાત્ર ઉપર એટલા ખીજાય તો કે તો અક્કલ જ નહીં કી. એમાં અક્કલ નથી ને એટલે તમારી સાથે પરણ્યા. અક્કલ હોત તો પરણ્યા જ ન હોત. એક વાત નક્કી લખી રાખજો તમે. હા, એટલે એ બોલવાનું બંધ કરજો પ્લીઝ. એનું બહુમાન, અચ્છા પ્રેમથી. વાહ વાહ, અહીં રસ્તો કટે જો હતા દેવપુર વાળા બહુ હોશિયાર રહી મળે. સ્ત્રી પાત્રનું બહુમાન આજની તારીખમાં પણ મેં જોયા છે. કઈ કેટલી ડોસીઓમાં એમ મોઢા બગડી જાય જ્યારે ઘરમાં સ્ત્રીનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય. તું કોણ છો એ તો જો પેલા. સ્ત્રીનો જન્મ થાય એટલે તો પેંડાથી પણ વિશેષ દ્રવ્ય હોય ને એ વાંટવા જોઈએ. તમારા ઉપર મહાલક્ષ્મી પધારે છે તમારા ઘરે, એની તમે આનંદની અનુભૂતિ કરશો ને તો શુક્ર અપને આપ અનુકૂળ બની જશે. અને શુક્રની અનુકૂળતા હોય બધી જ જાતની લિક્વિડિટી, સમજી ગયા ને, એ બધી જ પ્રાપ્ત થાય. સુવિધિનાથ પરમાત્મા ન મળે તો નજીકના મૂળના એક ભગવાનની તમે ભક્તિ ચાલુ કરો. શુક્રવારના દિવસે સુગંધિત દ્રવ્યો પરમાત્માને અર્પણ કરો, પરમાત્માની અભિષેક ભક્તિ કરો. પુષ્પ સારામાં સારા માળી પાસેથી ચૂંટાયેલા પુષ્પો હોય એ લઈ આવો. ફૂલની માળા હાથેથી ગૂંથો. આપણે ત્યાં 50 ફૂલની માળા, 100 ફૂલની માળા, 500 ફૂલની માળા મળે છે. ક્યાં? પાલીતાણામાં. પાલીતાણા ઉપર જાઓ એટલે હાથેથી આજની તારીખમાં પણ તે માળીઓ હાથેથી ગૂંથીને બનાવે છે ફૂલની માળા. સોયનો ઉપયોગ નથી કરતા. એ જોજો, અખંડ પુષ્પોની અગર માળા મળે તમને, જરૂરથી એનો ઉપયોગ કરો. પ્રભુની ભક્તિ કરો. એ દ્રવ્યોથી શુક્રની અનુકૂળતા પ્રાપ્ત થશે. બીજું, મોજ શોખમાં જેટલા સાધનો ઓછા વાપરશો એટલું શુક્ર તમારું સચવાયેલું રહેશે. મોજ શોખના સાધનમાં વેડફાટ કરશો તો શુક્ર આપણું, તમે તો બધા બહુ વ્યવસ્થિત છો, બધા સારી રીતે આરાધક વર્ગ છે અહીંયા, પણ ઘણા ઘણા આરાધકો જે સમાજમાં આપણું ચાલુ થયું છે ને અત્યારના, હવે કંદમૂળ ને રાત્રિ ભોજન કરવા કરતાં આ જે પેલા 7 વ્યસનો છે ને એના ઉપર કઈ રીતે કંટ્રોલ લાવવો ને એ જ સમજાતું નથી. આપણે તો ચલો આરાધક વર્ગ છીએ, અહીંયા બેઠા છો બધા બહુ સારા, પણ જે હવે 7 વ્યસનો ઉપર કઈ રીતે કંટ્રોલ લાવવા, હવે તો બુદ્ધિ જ કામ કરતી નથી. કઈ રીતે કેવું એ પણ અમને શરમ આવે. ઘણા ઘણા લગ્નમાં આમંત્રણ આપે ને પછી એ લગ્નોમાં જઈએ તો શરમ આવે આપણને. જમવાનું એ મન ન થાય અમુક અમુક ઠેકાણે. કેવી કેવી દુર્દશા થાય છે. આ બધા શુક્ર ને અસ્ત કરવાના કાર્યક્રમ કરો છો તમે. તમે જોજો આપણે ત્યાં આપણા વડીલોના શરીરો, આજે પણ જેટલા વડીલો હમણાં છે ને, શરીર વ્યવસ્થિત ચાલે છે, સાચા ઘી ખાધેલા છે, હા, સાચા દૂધ પીધેલા છે. આ બધા શુક્રના સાધનો છે. ત્યારે શરીર વ્યવસ્થિત વડીલોના ટકેલા છે આજની તારીખમાં પણ. અમારા જેવા તો 50-60 વર્ષે આપણું શું થશે ને મારો નાથ જાણે. મને કાલે કોણ કહેતા હતા, ગુંદર એડા જો બહુ સારો મળે ને ગુંદર ખાધા એવું હસી ને શરીર બરોબર હાલે. કે કોણ કહેતા હતા? રતનભાઈ? હા, માસી અહીં ચોદાવા ને. હા હા, ગુંદર આ પણ શુક્રનું છે. તો કહેવાનું મતલબ, શુક્રને બહુ જ સાચવીને ચાલજો તો લાઈફ તમારી, તમે લીલી વાળી નેરે ને વેંધા એટલું લખી રાખજો. ખ્યાલ આવ્યો ને? આવો ખૂબ ભાવપૂર્વક. સુવિધિનાથ ભગવાન જેના જન્મ સમયે જેમના દાંત પુષ્પ જેવા હતા, એનું અપર નામ પુષ્પદંત ભગવાનનું નામ છે ને, તો આવો ખૂબ ભાવપૂર્વક બધા જ. બીજું, શરીરના કયા અંગ ઉપર અસર કરે? સૌથી પહેલા કંઠ ઉપર. સારા ગાયક બનવું હોય ને તો પણ શુક્રની અનુકૂળતા જોઈએ. થાઇરોઇડ ગ્લેન્ડ્સ, થ્રોટ ગ્લેન્ડ્સ જેટલા પણ કહેવામાં આવે છે, શુક્રને અનુકૂળ હોય
ચહેરો, તમારા ગાલ, ઘણાના ગાલ જોઈને ખેંચવાનું મન થાય. હમણાં નહીં કરતા કોઈ કઈ. જેને ગુપ્ત રોગમાં અમુક ગુપ્ત અંગોના કેન્સર થવાની જો શક્યતા હોય, ગુપ્ત અંગોના કેન્સર ક્યારે થાય? શુક્ર બગડેલું હોય તો. અને એ શુક્રનો આ બધો જ રાજીપો પ્રાપ્ત કરવા સુવિધિનાથ દાદાને યાદ કરજો. બરાબર ઉપરની લાઈનમાં વચ્ચે શુક્ર મહાગ્રહ છે, ત્યાં પૂજા કરવાની છે. ઓમ યહ અમૃતાય અમૃત વર્ષણાય દૈત્ય ગુરવે નમઃ સ્વાહા. આહ્વાન આપજો. ઓમ નમઃ શુક્રાય સવાનાય સપરિકરાય સાયુધાય અસ્મિન જંબૂદ્વીપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધભરતે મધ્યખંડે ભારત વર્ષે કચ્છ દેશે દેવપુર મધ્યે શ્રી દેવપુર જૈન સંઘ કારીતે માતુશ્રી મંજુલાબેન દીપકભાઈ હરિયા સમસ્ત પરિવાર કારીતે શુક્ર મહાગ્રહ અત્ર આગચ્છ તિષ્ઠ પૂજા બલિમ ગૃહાણ. ચાલો વાસક્ષેપ કરજો. ઓમ નમઃ શુક્રાય સવાનાય સપરિકરાય સાયુધાય ચંદનમ સમર્પયામી. ચાલો હવે મુખ્ય પીઠિકા ઉપર આ લોકો પૂજા કરશે. પુષ્પમ સમર્પયામી, વસ્ત્રમ સમર્પયામી, ફલમ સમર્પયામી. હા, બીજોરું જુઓ, આપણો આ ક્ષેત્રનો ફળ છે. બીજોરું પણ શુક્રનો ફળ કહેવાય છે. ધૂપમ આગ્રાપયામી, દીપમ દર્શયામી, નૈવેદ્યમ સમર્પયામી, અક્ષતમ તાંબુલમ દ્રવ્યમ સર્વોપચારાન સમર્પયામી. ચાલો વાસક્ષેપ કરજો. ઓમ યહ અમૃતાય અમૃત વર્ષણાય દૈત્ય ગુરવે નમઃ સ્વાહા. વાસક્ષેપ કરજો. હવે ચોખા હાથમાં લેજો. સુવિધિનાથ ભગવાનને આપણે યાદ કરીશું. 27 વખત અક્ષતથી પૂજા કરજો. ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી સુવિધિનાથાય નમઃ. 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 ઓમ રીમ શ્રીમ
અર્હં શ્રી સુવિધિનાથાય નમઃ. 108 વખત જાપ કરજો. ઓમ શ્રીમ શુક્રાય નમઃ. 108 વખત જાપ કરજો બધા જ. તમારા ગામનો એક દીકરો છે અમારે ત્યાં ઘાટકોપરમાં, મૂળ ડોંબીવલીના, પછી ઘાટકોપરના, અને એ દીકરો દરરોજ સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરે, સોનાના વરખથી આંગી કરે, મનન, અને એણે જે અનુકૂળતાઓ પ્રાપ્ત કરી જીવનમાં, જેટલા અંતરાયો હતા બધા તૂટતા આવ્યા, અને હવે તો બહુ સારામાં સારી ભક્તિ કરે છે. તો આ બધા શુક્રને વ્યવસ્થિત લેવલ પર લાવો. આ રીતે પરમાત્માની ભક્તિ કરશો તો આપને પ્રાપ્ત થશે. હા બધું, હા અચ્છા, હા એક વાત કહું છું વચમાં. મારા ઉપકારી પૂજ્યપાદ પન્યાસજી ભગવાન ચંદ્રશેખર વિજયજી મહારાજા એ હંમેશા કહેતા હતા, ગમે એવી આર્થિક મુસીબત હોય, ગમે તેવી આર્થિક મુસીબત હોય, 6 મહિના સુધી લાગ લગાટ એક પણ દિવસ બ્રેક લાગ્યા વગર કોઈ પણ એક ભગવાનની અષ્ટપ્રકારી પૂજા અને થોડુંક સોનાનું વરખ પરમાત્માના વક્ષ ઉપર લગાડવાનું. દરરોજ સાચા સોનાનું વરખ પરમાત્માના અંગ ઉપર લગાડો. શક્ય હોય તો વક્ષ એટલે છાતીના સ્થાન ઉપર, કારણ છાતીનો ભાગ જે છે એ શુક્રનો કહેવાય છે. છાતીના ભાગ ઉપર સોનાનું વરખ અને અષ્ટપ્રકારી પૂજા એક પણ દિવસ ખંડિત ન થવો જોઈએ. તો ગમે તેવી આર્થિક મુસીબત હશે એમાંથી આપ બહાર નીકળી જશો. 100% ગેરંટી છે. પણ 6 મહિના કરવા બહુ અઘરું છે. હા, એમાં ક્યાંય જવું પડે ને બારગામ નીકળો ને પછી મારા જેવા હાલ થાય તો 6 મહિના અખંડ પૂજા થવી. તો આપણે ત્યાં અમુક એવા આવા સમયે સંકલ્પ લીધા હોય ને ત્યારે પરીક્ષાઓ પણ વધારે થાય. ક્યારેક હોસ્પિટલ ભેગું થવું પડે, ક્યારેક કોઈક માંદગી આવી જાય, ક્યારેક કોઈક ઘરમાં એવું અશુભ ઘટના ઘટી જાય, અથવા કોઈ એવા અંતરાયના પ્રસંગો આવી જાય, ત્યારે શું કરશો? એટલે આ પરીક્ષાનો સમય, એટલે એકડે એકથી ચાલુ કરવાનું, પછી એ ખંડિત ન ચાલે. એટલે બરાબર 6 મહિના લાગ લગાટ જેને પણ આ આરાધનાનો અવસર મળે ચોક્કસ કરજો, સંકલ્પપૂર્વક કરજો, અને પછી કહેજો દેવપુર મહાજનને કે આ લાભ અમને મળ્યો હતો. અને પછી એનાથી જે તમને પ્રાપ્ત થાય ને એ ઉત્તમ માર્ગે 7 ક્ષેત્રોમાં એનો ઉપયોગ કરજો. ઉત્તમ પરિણામ આપને જીવનની અંદર પ્રાપ્ત થશે. લખી રાખજો તમે. સોનાનો વરખ છે, મોંઘો છે, પણ થોડોક પણ અગર અર્પણ કરો પરમાત્માના અંગ ઉપર તો પણ લાભ મળશે તમને. હવે તો અક્ષરે પાડો પ્રભુવે મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો પ્રભુવે, હવે તો અક્ષર પાડો હરિવે મારી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. પાપા પગલી માંડી છે. આમે પાપા પગલી માંડી છે. ચલો પુષ્પો હાથમાં લેજો. શુક્ર મહાગ્રહ આપણો અનુકૂળ થાય એવી પ્રાર્થના કરજો. પુષ્પદંત જીનેન્દ્રસ્ય નામના દૈત્ય ગણાર્ચિત પ્રસન્નો ભવ શાંતિમ ચ રક્ષામ કુરુ જય શ્રિયમ.
હવે શુક્ર પછી કોણ આવ્યા? શનિ મહારાજ. બધાને નડે છે. દેવપુર ગામના ભાગ્ય જોરદાર પ્રભાવશાળી ગ્રહ છે. હું એક વાત કહું, શનિ છે ને દાતાર છે. કેવો છે? દાતામાં દાતાર ગ્રહ છે. શનિ જબ દેતા હૈ તો છપ્પર, પર શનિ જબ લેતા હૈ તો થપ્પડ માર કે લેતા હૈ. શનિનું એવું છે. પણ શનિ છે ને ચીકણો વાર કહેવાય છે. એટલે શનિવારના દિવસે જે પણ તમે કાર્યક્રમ ચાલુ કરો ને એ ખેંચાયા કરે વધારે. એટલે શનિવારના નવી દવા ચાલુ કરવી નહીં. ખ્યાલ આવ્યો? નહીં તો લાઈફ લોંગ ખાવી પડશે. શનિવારના દિવસે ઓપરેશન કરાવવું નહીં. પૂરું જ ન થાય, રવિવાર સોમવાર સુધી ચાલ્યા કરશે. શનિવારના દિવસે કોઈ વ્યસન ચાલુ કરવું એમ તો કરાય જ નહીં, પણ કદાચ જો ભૂલે ચૂકે શનિવારના ચાલુ કર્યો તો આખી જિંદગી વ્યસન ચાલુ રહેશે. શનિવારના દિવસે કોઈ નવી આરાધના ચાલુ કરો, આખી જિંદગી ચાલ્યા કરશે. શનિવારના દિવસે નવો સૂત્ર ચાલુ કરો, ગાથા લેવાનું ચાલુ કરો, ચોક્કસ આખી જિંદગી ચાલશે, સાથે રહેશે. શનિ છે ને વૈરાગ્ય દાતા છે. જે કોઈ પણ સંયમી મહાત્માઓ હોય ને એમના જન્માક્ષર જો જોવામાં આવે 100% હું કહી શકું એનું શનિ અનુકૂળ હોય તો જ દીક્ષા લઈ શકે, નહીં તો ન લઈ શકે. શનિની અનુકૂળતા 100% હોય એમને. વૈરાગ્ય સારામાં સારું ટકાવવું હોય તો શનિના હોરાની અંદર, શનિના મુહૂર્તમાં જ્યારે એને દીક્ષા રજોહરણ આપવામાં આવે વ્યવસ્થિત એ મુહૂર્તની અંદર, તો કાયમ લાઈફ લોંગ એમનું સંયમ જીવન બહુ અખંડપણે ચાલુ રહે છે. એટલે સંયમ ડિસિપ્લિનનો ગ્રહ છે શનિ. અને શનિ જે આપે છે એ તો કોઈ ના આપી શકે. જબરદસ્ત આપને અનુકૂળતા. શનિ છે ને બેલેન્સ કરવાની પ્રક્રિયા શીખાડે છે આપણને. જીવનમાં બેલેન્સ્ડ રહેવું હોય હંમેશા. માઇન્ડથી પરિસ્થિતિ હોય ગમે તેવી હોય, પણ માઇન્ડ આપણો બેલેન્સ્ડ હશે ને તો એ પરિસ્થિતિમાં પણ આપણે બહાર નીકળી શકવાની તાકાત શનિ આપણને શીખાડે છે. અને શનિના અધિપતિ કયા ભગવાન? તમને મુંબઈમાં આવવું હોય ને, મુંબઈમાં તો મુંબઈમાં આવવા માટે આપણને 3 માર્ગ છે. બાય રોડ આવીએ તો કાં તો પછી વિરારથી આવી શકાય. વિરારમાં આગાસી તીર્થે કયા ભગવાન છે? નવી મુંબઈથી આવી શકો તો વાશીમાં આપણા અચલગંજમાં કયા ભગવાન છે? મુનિસુરત સ્વામી. થાણાથી આવી શકો, ટેમ્બી નાકામાં કયા ભગવાન છે? મુનિસુરત સ્વામી ભગવાન. આ મુંબઈ છે ને એમ તો ભારત અડધોએ, લગભગ અડધો નહીં પોણો 80% ભારત આખો શનિ પ્રધાન છે. અને શનિના ઉપર અગર આ બધા પશ્ચિમના બધા જ આ ક્ષેત્ર છે, કોંકણ પ્રદેશ આખો તો એ બધો શનિ પ્રધાન છે. અને મુનિસુરત સ્વામી ભગવાનના સમયકાળથી ત્યાં આરાધના ચાલુ છે શ્રીપાલ મહારાજની. ક્યાં? ટેમ્બી નાકા જાઓ છો ને? ગયા છો કેટલા લોકો થાણા? ટેમ્બી નાકામાં એ જે ભૂમિ છે આખી કોંકણ પ્રદેશ, એને કોંકણનો શત્રુંજય કહેવાય છે. શત્રુંજય ગિરિરાજની તળેટી કઈ? અત્યારના જે આપણે જે તળેટી કરીએ છીએ ને એ તો અત્યારના આ યુગની તળેટી છે. એક યુગ હતો જ્યારે વલ્લભીપુર હતી. વલ્લભીપુરથી પણ આગળ હતું વડનગર, આપણા મોદી સાહેબનું. બરાબર? હવે ઈ વડનગરથી પણ આગળ હજી એક ત્રીજા આરાના અંત સમયે એક તળેટીની ઉલ્લેખ મળે છે શાસ્ત્રોમાં. અને તમે ચોંકી જશો, ઈ તળેટી છે આગાસી તીર્થ. તમે કલ્પના કરી શકો, આગાસી તીર્થ જ્યારે ત્રીજા આરાનો અંત સમય મીન્સ જ્યારે સાક્ષાત ઋષભદેવ ભગવાન હતા. હવે ઋષભદેવ ભગવાનના જ હાજરીમાં એમના ગણધર કોણ? સામે કોણ બેઠા છે? પુંડરીક સ્વામી. એમના ત્યારે વર્ણ વ્યવસ્થા નહોતી, નહીં તો એક પુંડરીક સ્વામીને બાકાત કરો, બાકી બ્રાહ્મણ જ છે બધા ગણધરો. પણ તે વખતે વર્ણ વ્યવસ્થા હતી નહીં, ભગવાને સ્થાપી. પણ ભગવાનના સમયથી જે ચાલ્યું, પુંડરીક સ્વામી હતા એ પુંડરીક સ્વામી ભગવાનની હાજરીમાં મોક્ષે ગયા. અને પુંડરીક સ્વામી ચૈત્રી પૂર્ણિમાના દિવસે મોક્ષે ગયા છે. કેટલા મુનિવરોની સાથે? 5 કરોડ મુનિવરો. તમે અત્યારનું શત્રુંજયની કલ્પના કરો, 5 કરોડ નહીં, 5000 લોકો આવે ને તોય ગિરિરાજ આખો ભરાઈ જાય છે ને. 50,000 આવે તો તળેટી સુધી લાઈન લાગે પૂજાની. 1,00,000 લોકો આવે તો ક્યાં જશે? 2 લાખ આવે તો 5 કરોડ કઈ રીતે સમાયા હશે એની કલ્પના કરવાની છે.
કે 5 કરોડ આખા એ વિસ્તારમાં છેક આગાસી તીર્થ સુધી જે કોંકણ પ્રદેશ કહેવાય છે, એ કોંકણ પ્રદેશ પ્રથમ તળેટી છે શત્રુંજય ગિરિરાજની. અને આગાસી તીર્થના અમારા પદ્મગુણાશ્રી મહારાજ છે, ત્યાં તમે જાઓ ને, અત્યારના આખી તળેટી બનાવેલી છે નવેસરથી. તો યશોવર્મ સુરી મહારાજે ઉદ્ધાર કરાવ્યો જિનાલય તીર્થનો, ત્યારે આખી નવી તળેટી ત્યાં બનાવવામાં આવી. ગિરિરાજના પાષાણ ત્યાં મૂકવામાં આવ્યા, શિલાઓ, અને ત્યાં પાદુકા સ્થાપવામાં આવ્યા. કારણ પ્રાચીન કાળની પ્રથમ તળેટી છે. હવે ઇમેજિન કરજો કેટલું વિશાળ ગિરિરાજ છે. અને છઠ્ઠા આરા વખતે પણ 7 હાથનો આ ગિરિરાજ રહેશે છે ને. ભલે નાનું નાનું થતું જાય છે એ કહેવાય છે, પરંતુ 7 હાથનો પણ એ ગિરિરાજ રહેશે. તો આ ગિરિરાજની આરાધના, જે ગિરિવરની આરાધના કરે, ગિરનારની જાત્રા કરે, જે પહાડ ઉપર જેટલા પણ ગિરિઓ ઉપર જેટલા પણ શિખરો ઉપર આપણા દેરાસરો છે, એની આરાધના કરવાથી શનિ બળવાન બને છે. એટલે 99 સૌના દિલમાં રમે, 99 સૌના દિલમાં રમે, સિદ્ધગીરીના દાદા સૌને ગમે. બોલો તો 99 કરો, દાદાની શનિની અનુકૂળતા પ્રાપ્ત થશે. કારણ તમે ચડતા ક્રમની અંદર છો એટલે શનિ રાજી રહે છે તમારા ઉપર. વ્રતોની અંદર હો છો એટલે શનિ રાજી રહે. શનિથી લોકો ડરે શા માટે ખબર છે? શા માટે ડરે? કારણ શનિ છે ને પરિણામ આપવા વાળો ગ્રહ છે. પરિણામ કેવા મળે? જેવા આપણે કાર્ય કર્યા હોય. હવે આપણા કાર્યક્રમો કેવા એ તો આપણને જ ખબર હોય ને. આપણે કેવા કેવા કારસ્તાન કરીને બેઠા છીએ. એટલે લોકો પરીક્ષાથી નથી ડરતા, પરિણામથી ડરે છે. પરીક્ષા તો બધા આપી દે, પણ પરિણામ આવે ને ત્યારે હા. તો મુનિ સુરત સ્વામી ભગવાનની આરાધના કરવાથી શનિ બેલેન્સ કરીને ચાલે. અને મારું તો સૌભાગ્ય રહ્યું, દેવચંદ બાપા સાથે આપણે 99 કરી છે. અને મેં સજોડે 99 કરી દેવચંદ બાપાની નિશ્રામાં. હા, તો એ ઓછા ક્યાં છે? તો પછી તો આપ બધા હતા તે વખતે. એટલે દેવપુર સાથે તો હું કેટલો કનેક્ટેડ છું, તમે વિચાર તો કરો. મારું आजा कांटा चमचिया हूँ वापरिया तो घर में रमकड़ाए देवपुर वारे जा अचे था, घर में आभूषण हूँ देवपुर वारे जा पहरिया तो चाय देवपुर वाला नहीं पीऊँ छू. चा 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 विना मने चैन नावे, हे मन मारू मुंजाय रे, चा विना मने चैन. તમે કહેતા હો તો ગાઓ. હા, ચૂલા ઉપર તપેલી મૂકી, દૂધમાં એ ભૂકી નાખી ભરપૂર રે, પછી થોડી થોડી એને છોકરાને આપી અને પી ગયો એનો બાપ રે. ચા વિના મને ચેન ન. બોલો ચાય માત કી. નારાયણ બાપુનું ભજન છે. થોડી થોડી આ છોકરાઓને આપી. અને આ લોકો માટે તો ઘણીવાર મને દયા આવે. ચા બનાવે ને, ચા બનાવવાનું કહીએ ને તો નાયલોન ચા બનાવે. આમ આમ ધારા ઉપર કરે ને ચાની, 10% દૂધ હોય, બાકી પાણી. ચા ચા તો ગિરનારમાં પીવાની ચા. ખડા ચમ્મચ ચા આમ 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 ઊભી રાખો ને દાંડી તો આમ હલે નહીં. આ પડી જશે. કળિયુગનો પ્રભાવ છે. ચા તો એવી હોવી જોઈએ. સવારની ચા હું પોતે મારી બનાવું, બધા સૂઈ ગયા હોય ત્યારે.
રેવા દ્યો, તપસ્યા ચાલુ છે બધાની. ક્યાં ચાની હે વાહ. તો ધન્યવાદ તમને, પણ ચા તો ચા છે. હવે ઈ ક્યાંક આવતા અવસર માટે કામ આવશે, ત્યારે દૂધનું કરશું આપણે. બરાબર. શું કહેતો તો હું? કયું ગ્રહ ચાલે છે એ ભૂલાઈ ગયું બધું. ખબર છે, ખબર છે. શનિ મહાગ્રહ એ ડિસિપ્લિન આપે. આ તો વચ્ચે હું હળવું કરું છું, નહીં તો બધા ઠેકાણે ટેન્શન ટેન્શન ટેન્શન. ટેન્શન ઓછો કરવો તો મારી ઓફિસમાં આવો. ઓફિસ છે મારી, બીજી ક્યાં જઈએ અમે? તો પછી આમ અહીંયા ભક્તિ કરીને માણસ તાજો માજો થઈને જવું જોઈએ. હા, સાવ પછી એ ઉખડ્યા એમે બધા ઠેકાણે મોઢું ખડેલું જ પડ્યું હોય ઘણા લોકોનું. તો સુરેશ દલાલ એમ કહેતા હતા, અમુક લોકોની હાજરી હોય ને, બેસે ત્યાં બેસણું, ઉઠે ત્યાં ઉઠમણું. દાદાના દરબારની અંદર પ્રસન્નતા ન મળે તો ક્યાં મળશે? હા, મન પ્રસન્નતા મેતી પૂજ્ય માને. પ્રસન્ન થઈને જાઓ. દેવપુરમાં અઠ્ઠમ કરીને ગયા પછી આમ તાજા માજા થઈને જજો. હા, આ દાદાનો એવો પ્રભાવ આપ ઘરે સુધી લઈ જાઓ અહીંયાથી, અને પછી આપને ખ્યાલ આવશે. આવતા વર્ષે ફરી પાછું આવવાનું મન થશે કે ના ઓડા અઠ્ઠમ કહીને પાછા હાલું પા. હા, જુઓ મોતા બ્રધર્સ, આ લોકો ગયા વર્ષે આરાધના કરાવી, આ વર્ષે નહીં, આ વર્ષે પણ